નકલી બિયારણ, નકલી ખાતર, નકલી દવાને લઈને ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે, ત્યારે ભાજપના મંત્રી અને મુખ્યમંત્રીઓ ભર ઊંઘમાં છે. ગઈકાલે સુરેન્દ્રનગરમાં ખૂબ ખેડૂતોએ વિરોધ કર્યો કે ભાઈ કાર્યવાહી કરવામાં આવે, નકલી બિયારણ વેચનાર સામે, બનાવનાર સામે, અને એની સામે ખાતર નકલી જે આપી અને જમીનનું ખાત્મો કરી નાખ્યો છે, એવું કહી શકાય કે જમીન બિન ઉપજાઉ કરી નાખી છે, એવા તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવાના બદલે ભાજપ ભર ઊંઘમાં છે. ત્યારે મારી વિનંતી છે કે આખા ગુજરાતમાં જ્યાં પણ નકલી બિયારણ, નકલી દવા અને નકલી ખાતરથી ખેડૂતો ભોગ બન્યા છે, એમનો તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે, ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે, અને જે જવાબદારો છે એ ટોપથી લઈ અને નીચે સુધીના તમામ સામે, એ અધિકારીઓ, નેતા હોય કે ફેક્ટરી ચાલકો હોય, એ તમામ સામે દાખલારૂપ પગલાં લે એવી આમ આદમી પાર્ટી માંગ કરી રહી છે. વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.